એન છોકરાએ ના પડી વિડીયો ઉતારવાની, તેન છોકરાએ ફોન બંધ કરી દીધો. મેં મારા બધાની કોમેન્ટ કરજો એટલે અમે એના તમારા નામના માળા બાંધશું. તો સમાચાર છે એટલે ખુશીના સમાચાર એટલે મીન્સ ગુડ ન્યૂઝ એટલે કે જય માતાજી, જય દ્વારકાધીશ બધાને. જો કે તમે બધા મજામાં દેશો ને અમે પણ ખૂબ જ મજામાં છીએ ને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા એક નવા વ્લોગમાં. તો અત્યારમાં નાઈ ધોઈને મસ્ત કમ્પ્લીટ થઈ ગયા છે એમ તો ન કહેવાય, કારણ કે અત્યારે વાગી ગયો છે ચાર ઉપર થઈ ગયું છે અને વ્લોગનું સ્ટાર્ટિંગ અમે અત્યારે કર્યું છે. એનું કારણ છે કેવલના કાકા સવારમાં ગયા હતા અમરેલી થોડુંક મશીનનું કામ હતું. તો કે એ કહેતા હતા કે મારું ઓવરલોકનું મશીન ખરાબ થઈ ગયું છે, તો એ રિપેરિંગમાં દીધું છે. તો એ રિપેરિંગમાં દીધું હતું તો એ લોકોનો સાંજે ફોન આવ્યો હતો કે તમારું મશીન થઈ ગયું છે. તો એ સવારમાં અમરેલી મશીન લેવા ગયા હતા અને મશીન પણ મસ્ત મજાનું ફિટ કરી દીધું છે અહીંયા. અને એ અહીંયા છે. જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધાનો આજે અમારા એક નવા વ્લોગની અંદર. જો કે તમે બધા મજામાં થશો ને અમે પણ ખૂબ જ મજામાં છીએ અને જાહલબેન પણ ખૂબ જ મજામાં છે. કા જય દ્વારકાધીશ, રાધે રાધે, રાધે રાધે, રાધે રાધે કેટલો ન્યા હોય, રાધે રાધે આમ હોય બટા. જો રાધે રાધે રાધે, એને કંઈક લેવું જ હોય. હા, તમને જો કે કેવલની કાકીએ વાત કરી એ પ્રમાણે અવલોકનું મશીન આવી ગયું છે એટલા માટે છે ને કે હા દુકાને કામકાજ બધું અધૂરું પડ્યું હતું એ બધું થઈ જાય કમ્પ્લીટ બરાબર. બધું દુકાને પણ કામ ચાલુ થઈ જાય એટલે ખુશીના સમાચાર છે એટલે ખુશીના સમાચાર એટલે મીન્સ ગુડ ન્યૂઝ એટલે કે આનંદ ઉલ્લાસથી પાછી દુકાન ચાલુ થઈ જશે એટલે ઘણો બધો આનંદ આવશે. કામ પહેલી વાર એવું થાય મને કામ કરવાનો આનંદ આવશે. ઘણા દિવસથી દુકાન બંધ હતી ને તો મને એમ થતું હતું કે નવરા શું કરવું અને દુકાને રજા ન રહે ને તેમ થાય રજા નથી રહેતી એવું બધું ઓપ્શન થાય. કાંઈ વાંધો નહીં, એવું બધું હાલા કરે એટલે પાછું રાબેતા દુકાનનું કામ ચાલુ કરી દઈશું. ઘણું બધું કામકાજ ભેગું થઈ ગયું છે અને જાહલબેનને સ્વાગત કરવાનું છે. જોરદાર તાળીઓથી વધાવો જાહલબેનને. અને એને તો ચોટી લીધી છે, ચોટીમાં બકલ ભરાઈ ગયો. એને માયક ભાળી જાય ને એટલે રેવા જ નથી દેતી. બોલવું છે બોલતો એ મોઢું પાડે છે, ખાવાનું વસ્તુ નથી. બોલ હાલો. તમે મારા જીવનમાં આયા છો રે, ખુશીઓ લાયા છો રે. ચલો મારી વાતો કઈ ખૂટશે નહીં તો પછી પાછા મળીશું. તો કન્ટિન્યુ બ્લોગ બધાય બન્યા રહેજો. અને હા ઉભા રહ્યો ચકલી ઘરની વાત થઈ હતી ને એમાં મસ્ત મજાની બધી કોમેન્ટો આવી છે. તારી બાજુ કેમેરો ફેરવી નાખ. કેમ કહું હા, કાલે મેં એ વાત કરી હતી કે ચકલી ઘર બાંધવાના છે આપણે. ચકલી ઘર બાંધવાના છે ને એટલા માટે મેં કીધું જે કોમેન્ટ કરશે ને એના એટલા ચકલી ઘર બાંધવાના છે. તો અત્યારે તું ફ્રી હોય ને તો કેટલાની કોમેન્ટો આવી છે ને એ લખી વાળ એટલાને આપણે ચકલી ઘર લઈ આવીને સ્ટીકર મારીને લગાવી દેવી. બરાબર. આજે તો ટાઈમ નહીં રહે ચકલી ઘર બાંધવાનો. તો ક્યારે? આજે ચકલી ઘર બાંધશું, ક્યાં બાંધવા જશું, બહુ લેટ થઈ જાય એટલે થોડું ઘણું દુકાની કામકાજ છે એવું બધું છે. તો કાંઈ વાંધો નહીં, તો કાલે એ પ્રોગ્રામ ગોઠવશું. પણ આજે તો છે ને દુકાને મશીન આવી ગયું ને એટલે આનંદનો દિવસ છે એટલે કે ગુડ ન્યૂઝ છે એમ. મજા આવી ગઈ પણ. અને આ છોકરું છે નાનું એવું આમ ભાઈ એવાયું થઈ ગયું છે મારું. કોના ખબર એને દાંત આવે સમજો. અને વળી જે ગાડીમાં બેહાડતા શીખી ગઈ છે ને. હા તારી જ વાત કરું છું. આ બાજુ જો બોલ. હલો મુના દાદા, કેવલભાઈ, તનુ દીદી, દયામાં કેવું લાગે? દયામાં નહીં, મોટા બા. હાલો કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ લોકો બધા બન્યા રહેજો. તો અત્યારે વાગી ગયા છે જો આટલા દેખાય છે તમને બધાને 5. આમાં જો બસ્સા છે. તો અત્યારે વાગી ગયા છે 5 અને હું મારું તો કામ કરતી હતી પણ કેવલના કાકાને ભૂખ લાગી છે તો મને કહેજો
રોટલી તળી દે તો જો આપણે મસ્ત મજાની ગેસ ઉપર લોટી મૂકી દીધી છે અને એ ગયા છે દૂધ લેવા. એને છોકરાએ ના પડી વિડીયો ઉતારવાની, તેને છોકરાએ ફોન બંધ કરી દીધો. મેં કીધું મારા હાથમાં ફોન આવવા દે. બહુ ઝાઝા દિવસ પછી પરવીનભાઈ આવ્યા અને આજ તો વરઘોડી આવ્યા, સજોડી આવ્યા, સમજો અહીંયા હોતો ને આવ્યા. હા હા, નકર બે ભાઈ બહેન હોય એ ક્યાં ગયા હે મુનામુમાં. પ્રવીણભાઈ આરામ છે જો કઈ બોલે તો. મારા મમ્મી ખાતા હતા મકાઈનો ડોડો, તેને મોઢે જો તો મકાઈ સોટીશ. હા, અને ઝાલુબેન અત્યારે સૂઈ ગયા છે અને કેવલની કાકી બેઠી બેઠી મકાઈ ખાય છે અને અમે બધા અત્યારે વાળું કરી લીધું છે. અને મારે જવાનું છે મારે જવાનું છે જીલા કાકાના ઘરે, થોડુંક કામ છે એટલા માટે જવાનું છે. અને મશીન આવી ગયું ને મમ્મી, એક ઉપાધિ આપણે બંધ થાય ને કે બીજી ઊભી જ હોય. અવો લોકના મશીનની મોટર ગરમ થઈ જાય છે. ના ના કઈ ક્યાં પડીશ, કઈ હંસાની પડી છે ક્યાં? ઈ તો બેન પડી છે, તો નાની મોટર છે મને ખબર છે. તો થાય કા? અરે હજી બંધ નથી થયું અવલોકનું મશીન, ધીમે ધીમે આ ચાલુ છે પણ આ બંધ થાય પેલા કરાય નખાય ને આપણે એમ. હા, વળી પાછું ઊભું રહે. અને હકીકતે મશીન આવી ગયું ને તે મને ઘણો આનંદ આવ્યો. ફિટિંગ કરવામાં થોડીક વાર લાગી મશીનને, અને અવલોકનું મશીન સ્લો ચાલતું એટલે થોડીક એ બધી વાર લાગી. તો 900 કેટલાક ભેગા કરશો ન રાખવા જોઈએ. મેં એમ જ કીધું તું કે 2 મશીન તમને આપું, મને ખામું આપો, તોય તમે ઉપર જતા 500 રૂપિયા આપો, તોય ન રાખ્યો. આનો કોઈ ધડો નથી કરતો. અરે મેં એમ કીધું કે એક મશીન મારે પાસે આવું બીજું પડ્યું છે, મને રિપેરિંગ કરી દેશો કે નહીં? હવે આવું મશીન રિપેરિંગ નહીં કરી દે કે બહુ માથાકૂટ થાય. હાલો, અમારી વાતો કંઈ ખૂટશે નહીં, કન્ટિન્યુ રહો. તો કાલના બ્લોગમાં તમને બધાને કીધું હતું એ પ્રમાણે કે તમારા બધાની કોમેન્ટ કરજો, એટલે અમે એના તમારા નામના માળા બાંધશું. તો અત્યારે એ કામકાજ ચાલુ છે. તો આ કોમેન્ટ જોઈને લખે છે, મારા ફોનમાંથી કરે છે કા? હા, કારણ કે બધાના નામ લખવા પડે ને. આમાં અમુક છે ને આઈડીનું નામ મેં લખ્યું છે અને અમુકમાં જેને પોતે નામ લખ્યા જ છે. અને ઉદાહરણ તરીકે જો આમાં મહેશ ગઢિયા લખેલું છે તો નીચે એમાં એમ લખેલું કે શારદાબેન ઉગામેડી. તો પછી આપણે તો પછી શારદાબેન ઉગામેડીનું નામ લખવાનું હોય. અને અમુક આમાં એમ લખેલું છે કે જય ગૌ માત કી જય દેખાય. હા, જય ગૌ માતા. હા, તો એ આપણે એ રીતે નહીં લખવાનું. એને ઉપર આઈડીનું નામ લખેલું હોય કે અલ્પેશ ચૌહાણ, તો અલ્પેશભાઈ ચૌહાણ એ રીતે. અંદાજે લગભગ 20 જેવી કોમેન્ટ હશે કા, 20-25 જેવી. ચલો કાંઈ વાંધો નહીં. તમારે મેં તમને કીધું હતું એ પ્રમાણે કામકાજ કરવું જ પડે. ચલો કાંઈ વાંધો નહીં, કોમેન્ટ ફટાફટ લખી વાળું અને એનો સ્પેશિયલ કાલે આપણે બ્લોગ બનાવવાનો છે. તો કન્ટિન્યુ બધા બન્યા રહેજો. વાળું પાણી કરીને થઈ ગયા અમે નવરા હાવ. પછી મારા બા એમ કે મારે થોડીક વાયટું કરવી છે. વાયટું તો કરવી પડે ને, ભગવાનની પૂજા આરાધના બધી કરવી પડે. એટલે પૂજા એ બધું કરવામાં, દીવા ધૂપમાં એમાં બધા વાયટું કામ લાગે. એટલે એ બે ગયા વાયટું કરવા. અને અત્યારે અમે આને વાત કરી હતી પ્રમાણે કે અમારે છે ને કોમેટો લખવાની હતી કે ચકલીના ઘર બાંધવાના છે. તો એ બધાની કોમેટો લખાઈ ગઈ છે. તો આ સાથે હવે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીશું. કાલે ફરીથી મળશું નવા બ્લોગમાં. ત્યાં સુધી અમારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. એટલે જય માતાજી, જય દ્વારકાધીશ. બાય બાય. સબસ્ક્રાઈબ બધા કરી લેજો.